ઓમ શ્રી ગણેશાય નમઃ। આપ સાંભળી રહ્યા છો આચાર્ય પ્રેમાનંદ રચિત અમર કાવ્ય ઓખારણ। આજે આપણે પ્રવેશી રહ્યા છીએ ભાગ 2 માં, જ્યાં કથા પડવો 32 થી શરૂ થાય છે। ઓખા અને તામ્રધ્વજ વચ્ચેનો પ્રેમ હવે ઊંડો બની રહ્યો છે, પણ એ પ્રેમના પંખોને હજી ઉડાન ભરવાની બાકી છે। રાજવી જીવન, સંસ્કાર અને સંગઠન વચ્ચે સર્જાયેલી આ કહાનીમાં આજે આપણે જોઈશું નવા સંવાદો, ભાવનાઓ અને સંબંધોની ઊંડાણ। आओ शुरू करिए। उखारण भाग 2। कड़वू 32। सह्यर शत्रु से थई ग्लागी, मने स्वप्नामांथी जगाड़ी रे हो। उमियानो वर आज सफल थयो छे, जगता दहाड़ी रे हो। अधवच कुवामां मुझने उतारी रे, वच्चेथी वरत मेल्યું વાઢી रे हो। बाग बगीचामां फूल फूल्या छे रे, छेतरी जाय छे दहाड़ी दहाड़ी रे हो। सह्यर भूंडी सह्यर, शत्रु से थईने लागी, मने स्वप्नमांथी जगाड़ी रे हो। कड़वू 33। चंदा तू तो जीवो करोड़ वरस, स्वप्ने थयो संजोग। साप दઉં છું सूरज देवता, मुझ जागे पड्यो जो। स्वप्नामां मारा पीयू जीसु, अमे करता लीला लेर। अमृत रसनु पीती हती, तेमां ते मेल्યું ઝેર। कंठ विजोगण कामनी, गई पंडितनी पास। तमने पूछू पंडितो, एक दिन कितना मास। फरी फरी पंडिते कहे, सांभळ ओखा कर जोड़। एक पण पीयू विना, लागे वरस करोड़। ओखा पूछे ओ पंखीड़ा, तारी बे પાંખો मागीश। હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ। પાંખો પ્યારી પંથ વેગડો, તારો પીયુ કોણ જ દેશ। કોણ રંગે તારો પીયુ હશે, પહેરે કોણ જ વેશ। લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય। કારમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જબરાય। મધ્ય નિશા સમેરે, માળિયામાં રોટી રાજકુમાર। ક્યાં ગયો રે બાઈ, મારા સ્વપ્નનો ભરથાર। મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ। પિતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે। પીયુ પરદેશિયા રે ભૂંડા, મને લીધી છે નવ હાથ। આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત। લાવ સખી પીયુ રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ। હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે ઓખાબાઈ, પડતું મેલ્યું ધરણ। રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોક્યું વાળ્યું બન। નાથ મેલી ગયા રે બાઈ, કોણ જન્મના પાપ। આજે વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ। જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ। કડવું 34। ઓખા રૂએ ચિત્ર લેખા વિનમે, ઘેલી સહિયર નવ રોય। સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ। જળવ લોવે માખણ નીપજે, રૂઠું કોઈ નવ ખાય। મને વહાલી હતી સખી, તું તો ચિત્ર લેખાય। વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખ્યા આંખ। એકવાર આવે મારા હાથમાં, તો ખસીને વાંધું ના। કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંખ। કરણી નાકડ ઘોટવો, તેમાં વિધાત્રાનો સ્વભાવ। વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક। એકવાર પોકારે બારણે, તેને પુત્રીજન એક। લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પડેલું। મારા પીયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું। કડવું 35। સ્વપ્ન સાચું ન હોય, સહિયર મારું સ્વપ્ન સાચું ન હોય। એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોં ઝાર રે। હસતી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે। જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક। સ્વપ્ન સાચું ન હોય, સહિયર મારું સ્વપ્ન જ સાચું હોય। નિર્ધનોએ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર। તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાળોતર છે અપાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ। મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ। એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ। જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સ્વપ્ન ન સાચું હોય, સહિયર મારું સ્વપ્ન સાચું હોય। કડવું 36। ચિત્ર ચાડીને, વાનો વાણીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગના રાય રે।
સુરલોક લખ્યા અને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યા. હવે ઓખા બાએ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળે બાળે આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાડીને વાનો લવાણીને, લેખણ લાવીને કર્મા સાહીને, રંગ ભેડીને પટમેલીને હવે પાતાળ લોકમાં લખાય રે. અતડ લખ્યું વિતડ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા ને ત્રિષ્ટક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાણીને, દીવો બાળીને કાજળ પાણીને, હવે મૃત્યુ લોક રખાય રે, લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગલ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, સ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગવર્ધમુખા લખ્યા, લખી વનસ્પતિ ધાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવ્યા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂષનાઈ ફૂટી રે, થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્ન નથી લાંગ્યું સાર રે. કડવું 37મું. સોરઠ દેશ તો હામણો મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ તો હામળો ને ચડ્યો ગઢ ગિરનાર, નાહ્યો ગંગા ગોમતી તેનો અડે ગયો અવતાર. સોરઠ દેશો હામણો ઢેલકેલ કરંદ, ગંગોદક ભરી કંજુકી રાય હરિચરણે ધરન. સોરઠ સુગઢ માનવી રાજ નિત્ય નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઉભા ઉભા જુહાર. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીના તીર રે, આજ સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે, આજ સ્વપ્નમાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાડીને વાનો વાળીને, રંગ ભેડીને પટમેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે, વૃદ્ધવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે, મારા નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણાકુ માર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથા મોટા વાળ રે, એની કુડમાં મારો પંથ રે, એની ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન રોય રે, મુજને પરણ્યો તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી થઈ બાઈ એ તો મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું છે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે, કર્મા લઈને કામની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં મેં જાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી તેર બોલી સજોડ જે છે જોડ, તે તો પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણના ઘોડા. કડવું 40મું.
આપો આણી એ વરમુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વરમુને આપો હો આણી. મેં તો સ્વપ્ને દીઠો જે છો ગાળો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હરિયું લટકાડે તે વરમુને આપો હો આણી રે. જેના દીર્ઘ બાહુ આ જાન રે, મકરા કૃકુંડળ કાન રે, અંગ શોભે એ ભીને વાન રે, તે વરમુને આપો હો આણી રે. જેના લક્ષણ વિસને 12 મુને પરણી ગયો જે કાલ રે, તેને વરસ થયા 10-12 રે. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે. રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ તે ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલ માય રે, તે વર મુને આપો આણી. 41. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારમતી, કેમ જોવાય મારી વતી. ત્યાં જે ન શંકે રાય ચક્ર, રક્ષણ કરે દર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ફટકાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયર ને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ચાલી છે, આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સે વ્યાચ તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખા એવી ચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી તે પક્ષીની ની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, દર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી શાને થાય છે. જાતિ વેળા ઓખા કહે છે મારો છે વર રૂડો, કર્મે મળ્યા છો કુવારા, માટે રખે પહેરતા જુઓ. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખો ધીર, તુજ સ્વપ્ન પરણી ગયો મારી માડી ગાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો રૂડ રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તુએ શી બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ઘાટ. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સહેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેરેદાર દર્શન ચક્ર, મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી, તેને માર્ગે હું જઈશ, બેસાડી દઈશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીપે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડડક ડોલું ખાય. ગામત ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને સામળિયો ગઢશે, જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગ માની ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું તેજન ભાગ્ય, તમારા દર્શન નો તો ક્યાંથી પામું લાભ.
ઘોડું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ક્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ક્યાંથી આઘેરી પરવરી મહાવિષ્ટિ કેરો વીર, સોળ ઘાલીને પહોળ્યો મહાધનુષધારી વીર. હમણાં એને જોઉં જગાડું, મારા મારી કરેક પડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન માય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા બીઠો નારદે ત્યાં. હિંડોળો લઈ પરી પરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુરમો જાર, તે ઠેકાણે ના રજજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હુંએ મારે જાવ, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠજો ને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે ભેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખડાક બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળિયા માય, ભલે આવી હું જગાડું પડકાર. કડવું 43. ઊંઘ્યા પિયુને જગાડીએ, ઘર નિંદ્રામાંથી ઉઠાડીએ, મને સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ. ભરથાર પહેલી ભામની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ગાય. ભરથાર પહેલી ભામિની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારદ માય. ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કાંઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંદ, ભડકાય કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પિયું કોઢ્યો હોય પારણે કરડવા આવ્યો ને સાપ. કડવું 44. સ્ત્રી ચરિત્ર અને રડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ઘોડવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હાવે ન બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓછી કે જે જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાંપે પાય. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બલનો ન આવે પાર, હરડ્યો હાંક મારી કીધા છે હોહાકાર. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સફળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે. ડાકણી છો સકી છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શીર નામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટ રાણી વરવાને અર્થે હો. તમે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદિની. કડવું 47. બાણાસુરની નગરમાં ગડગડિયાની શાન, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય જુગતીથી દેખે, પેખે રે અસુરના માળિયા રે. આ તો ન હોય મારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે. હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પક કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘરેણા ગાજે રે, ન હોય શંખ શબ્દ સો હામણા રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે, કઈ ભામિનીએ મુજને ખોડવ્યો રે. આ તો ઊંચા ઊંચા માળ, લોઢે જડિયા માળ રે, રત્નાગર સાગર છે નથી ગાજતો રે.
ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ભાલી ઘાત રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળ્યો રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયના તન રે, તે માટે નહીં પરણો દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મન મારે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પાડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે, કરી નાખી રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતો નથી રે. તારો વડવો માખણ ચોર, ચોર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ પીતો તે ઉછર્યો રે. સત્રાજીતને કાજ રે, મળી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહે તો વાત વધારી કહીએ રે, નીકર અહીંયાથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉન્યા સતી રે. હિમાચલની ભાણેજડી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉજી રે. તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન, એક સમે બળી રાયે યજ્ઞ માંડ્યો રે. બળી રાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વગડાઈ સાને કરો છો રે, એના બાપની ભૂમિમાં રહો છો રે, કર્મહીણના કપાળમાં કોઈ ચોડે નહીં રે. કહે તો વાત વધારે કહીએ રે, નીકર અહીંયાથી છાના રહીએ રે, આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારું કરું પકડાય. તમો જાણ્યો અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ, મારા પિયું જેને હું મનાવું, તું લાવી દે તારો પાડ. કડવું 49. મારા સોરઠિયા આ સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ, મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડ નીતે તનિયાય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો, એક પરણાવું નહીં, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની, પરણાવ માળિયા માય રાજપુરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે સોણ શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે નવસરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે,
માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય સંસાર રે, માળિયામાં ચાર ભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. બોલ્યા સુખજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કુંભાડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે સ્થિર નામી, બાઈ તું કરજે પિયું ના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો બાઈ, મુજને જોવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમે નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વળતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાંખે. આપણ બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું, દુઃખ થાશે દઈશું ખાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણબા રાણસોર ને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી પર થાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, ગંધે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે પીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનુરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાપ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચર્ચે રંગે. આંખો અંજન આભરણ સાળ, તંબોળા કેરા આહાર. તપે નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમ ના જેવો. શિશકુલ શેથે સિંદૂર તેણે, મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝડકતી જોઈ, કાનકુવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાણી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો પ્રકૃતિને જોડો, મોહ્યો મોહ્યો મુખને મોડો. મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીને ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અઘરા મૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખતણે સાગર, તેને વિસાર્યો રત્નાગાર. અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હિંડ નરને નમતી. નારી નારી મુખે ઓચરતા હિંડે, ઓખાની કુંઠળ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી. રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. સુધ બુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહીં. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટલીના રી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી, શરદ પૂનમની રાત. માણે કઠારી પૂર્ણિમા, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર. હસ્ય વિનોદમાં રે કરતા, વિવિધ વિલાસ. રક્ષક રાયને તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખ લડી, પૂરી દિશે કાય. હિંડે ઓરઢાંકતી, સકે થયા છે નખપાત. અધરમાં શ્યામ તારે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને જઈને કહ્યા સમાચાર. પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈક આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળીએ ભૂપ.
ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ભણી રે મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણ નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવર્યો રે સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ આચર્યો રે ઓખાજી થયોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, થરથર ધ્રુજતી રે પડી પેટડીમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકળ રે કોઈ કદડી કરે વરણ, કેશ ગુંથ્યા વિના રે કંચુકી પહેરી અવડે વરણ, બારી એ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુવરીને ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાળ ભૂપાણ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણગત તાણતી રે બોલી ઓખા ભાંગી વાત, દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે દુખણી નિર્ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આણ પંપાળ, હેઠ ઉતરો રે નહીં તો ચડીશું જોઈશું માળ, માળ જોઈશું તમ તણો ભાગશે તમારો ભાર, એવું જાણીને ઉતરો રાય કંપ્યા છે અપાર. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હા કોઠ્યો પ્રધાન, લંપટ બોલતા લાજ નહીં ઘડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભ લડી છેદન, હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે કુંકો ભાંડ, એવું આણ કોઈ ન ચડાવીએ પા ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દેને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો તે પાત, કૌભાંડ લાગ્યો કંકવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગાડ્યાની શાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીને, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુધ, મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોતો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો શું જાઓ છો વહી, મરડી જાઓ યુદ્ધને હળવા જાઓ કહી, આસો ઉદ્યમ વઢવા તણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ, જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે ભજે કામ કુવરે ઓખા ઉછંગે દીધી. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે કોળેજી, કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબત દોર્યા સબડા, મંત્રી કહે ભાઈ સબડ શોભે જે મરી ઉછંગે કમળા, લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ બેઠો, નિશંક થઈને છાજે બેઠા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજિયાના આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ લે છે સોઈ, પ્રધાન કહે છે પુરુષ મોટું કારણ દિશે કોઈ, અંબુજ વર્ણી આંખ લડીને ભ્રગટું રહી ખમી ખમી, રામવાળી વામકી વળી વઢિયો રહ્યો ટમટમી, માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહ વ્યાભિચારી ઉતાર હેઠો એમ કહે કૌભાંડ, અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ,
સાચું કહે જન શિસ્ત કહે કોણ નાત તાળું કૂડ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદનું ઈચ્છવાએ આવ્યો બાળનો જ માત. મંત્રી કહે અલ્યા બોલી વિચારી ઉત્તરશે અભિમાન, જ માત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉત્તર હેઠો તણે બાળ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વરાસે ચૂપ, સિંહ તો હાકે ઉઠે પણ આ દિશે છે જાંબુ. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કુંભાંડ, કુંભાંડનું વાયક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તેઓ ખાયે દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામની એ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મારા મનમાં હતી મોટી આસ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા પર થાર, અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જ બોડી માહે આંબા રાસ થોડી, તમે જમતા હું વીર સરતી ભરી કટક કટોરી. આડોટે પાલોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયડે વરસે આંસુની ધાર. વળી બેસે ઊઠીને વળી થાય બદન વિકાસણ વીર, તીવ્ર બાળ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળા શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું ક્રોધ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂ. ઘેલી નારી કાલાવાલા જે કરે તે કોપ, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે તીયું એકલાને હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4. તું જાણે તીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મુંજાર. એવું એમ કહીને જોયું શ્યાં તો ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢુ મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કુંભાંડ કેરું તન, મહાયરજ જુદે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તો પ્રદ્યુમનનો વીરા ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જાઉં છું આણ સરવડનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણો નહીં કામ, બેરામાં બાકરી બાંધી તેમ બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢુ હથિયાર નથી કંઈ એક, જોતા જાજા સોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કહાડી આપી બહાર, સ્વામી ના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવી રહ્યા તો સામો જુદ્ધે જાય. ગેડી ગ્રુપથી ફરસ તંબૂર છૂટે જજા બાળ, માળિયાને હાંકી કાઢું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરી કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો તે કાળ. ભડાક દઈને ભોકળ મારી અનિરુદ્ધ જેની વાર, તે જબકારા કરતી આવી તેણે કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો મળ મળીને અનિરુદ્ધ કેરો માર ભણો તે જોધાએ નખ માય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાસો કાં થાઓ છો રાંગ, હું તમારા કાજાવ્યો છું મારો ન કાંઠો વાઘ. અંગ જે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ભણ કરી પોકાર. નાસ રાજા ભંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોર માટે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણોની પાર.
કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચરણ ભાલા બરછી મુગદળ ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કાંઈક કરચણ ઘાણ થાય તે કાંઈક ના કળકાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા ઘણી છે ધરણ, યોદ્ધા આવ્યા જોર માતે કેમ પામશે મરણ. પછી પડ્યું મુક્તું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને જીતી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોધ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપકાટે, કોઈકને મારી ભૂખો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કરી નાખ્યું ને ત્રાસ પડ્યો ગુંદરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગળો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવારો દિસે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરીને કોઈ નો જાય પડ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવાડ્યું ધીક ધીક મારું રાજ. પડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પ્રીછવ્યો અહંકારે થયો અંધ, અહંકારે લંકા ગઈ રણે રહેસાયો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાડ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થયા માંડ્યો ઉત્પાદ. હવે તત્પર લઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દી સાચું જીતીને લાવ્યો છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતમાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાટણમાં કહેવાયો તું એક, ત્રણાવત તુજને કર્યો એ છોકરે વળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલીયો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપર સિંહ અંકળ છે તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા અનદ તાળું નામ. રડિયાત થયો સાંભળ વચન આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધો આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને પેડી થામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્યા સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગીરીવર સરખો મરગરિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોત રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાકે રિયા કે કાણ, મોરડે મોતી છત્રીસ તેણે હીરા જડિત પરાણ. હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટને તેને સુગઢ થયા અસવાર. સિંહણ દ્વીપના હસ્તી મોટા તેને ચડ્યા માણેક પાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાની ધોંસ વાગે શરણાઈઓના સૂર, સૈન્યા સઘળી પરવરી જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાથા કરતા મારા માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સીધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશેષણ મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો વંશ. એવા માહે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છવા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. 58. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયા સુઘડતા બીજે, એક ઘણાને તમો એક તાકે મોકલ્યા જોધાને.
દૈત્યને અનેક વાહન તમો પાડા, એ કઠણ તમો સુવાડા, એને ટોપ વચ કવચ બખ્તર તમારે અંગે પીતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા, આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારે દેહને દેખી હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કેરા હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાળ, હાંકે ઇન્દ્રની જાય શાન, જનસ્તંભે તાતની હાકે, બાણે ચેઢે જણાવવું હોકે. જેને નામ તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું ચાલે, ક્ષત્ર સાથે બ્રેહે બીતો, તમે કોઈ પેર એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેઠ આવો છો મૂછ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેટનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સમા થઈ, નહીં ઉગારવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ સતીને લાંછન ઉપમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળશિયા તોલે. ધનગાજે કે શરીરે ફાળ, નાવ ચડે તો જાણો શિયાળ, ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યણું ઢળ. હાકે વાઘન માંડે કાન, તો જાણવો નીચતે સ્થાન, ઘરમાં જોતા રહે કો પીસે, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજોને બોંગળ લીધી. અસુર સૈન્યમાં જેને આડ્યો, છજેથી કંપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કસુ, બહુ સિંહમ બગલું પશુ, જો મુકટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભંગલ. 20 સહસ્ત્ર અસુર સતુટ્યા, એકી વારે બહુ છૂટ્યા. આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરીખ આ યુદ્ધને પરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બિંદી માળની ગોળા. ગાજે દુદુંબી નાગળ ગડાટ, થાય ઘાંડા તણાક દાટ. આકે હસ્તે ને વાપ ચુચવાટ, રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ઘણા હહડાટ, દેખી દોહલા નાથના ઘાટ. ખાયો ખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાડિયો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીક્યા ઝાલી કેસે, કોઈ ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભંગલને ભડાકે, કોઈના મન ભાગ્યા લપડાકે. કોને ભાલા વાગ્યા ભચો ભચ, કોના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કરું ચકચૂરા. તેરણમાં ભયા નક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું. થઈ પર સેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા જીવલે. ભડગા ગાંજુને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢિયો બહુ કોપ, સજ્યા કવચ આ યુદ્ધને ટોપ. વાગી હાકને ચઢિયો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢિયો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાળ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાત, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરી રે ભીંડો રે જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ બાલે આવે બલવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અરણ્ય થાય તણાયા, જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ રે, ન કર ક્રોધ રે જાદવજી. એકલડાનો આશરો સાનો, માનો પ્રતિબુદ્ધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો વઢો, ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને લાગે છે ઝાંખો ભોંગલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમ મુજ દેહ લડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વળો લાવું પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ખેલી દિશે છે તરુણી તારી, આસી ટેવ રે જાદવજી. અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણા સુરભપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ 1000 દળ, સંહારું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી.
નાઠે આવે આળનવ કીજીએ ઉપવાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈને અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60. ઓખા કરતી કંથને સાદરે, હો હઠીલા રાણા, એશા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમને પાય, હો હઠીલા રાણા, આવો બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાળને કરું પ્રણામ, હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા, બળે પામીએ સામેથી, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગંગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજળ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્માન, હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, એ તો સાગરે સોળિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુદુંભી વાગ્યો ભાઈ, હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ઘાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ, હો હઠીલા રાણા, ઓ ઝડકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા, યુદ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લાવકો મારી વાણ, હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાળતે પ્રલય કાળ, હો હઠીલા રાણા, મેઘ આડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધરે, અગણિત સ્વાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીલો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યો ચોપેરી. અમર કહે શું નિપજ છે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણ રાયને શું કહું જો ભોંગણ ધરી પોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણા સુરેશ ભટ્ટ વાર્યા નવ કરશો કો ઘાત, વીંટો ચોસ દિશ સહુ મળીને હું પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પાખરિયા તે રહ્યા છે હણહણી. આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમલ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફલ. દેવના દીધે દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાંચી વૈમાં નાથજીને નથી આવ્યા મુજને કેસ. 4 દિવસનું ચાંદરડું તે ચડી ગયું છે લેસ વહી, આ જો થાપીયુંને મારશે દોવડા જીવું નહીં. અર્ભક તમારો એક લો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા સૂર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકી એવી સારી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીતુ મત. મુખ વક્ર નેત્ર બિહામણા મુખનું છો મોટી, તેવા અસુર આવી મળ્યા એક સંપને સપ્ત કોટી. દળવા દળ સેના ઉલટી મધ્યે આણ્યું અનિરુદ્ધ, વીર વિંટ્યો વેરીએ જેમ મક્ષી કાયમ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુંજન ગુણ બહુ ગળગળે નિશાન. અનંત અર્ભક એમ વીંટ્યો તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સુંડ સરખા શોભે છે બે ભુજ, સરાસન સરખી ભ્રકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ, વપુ સ્વભાવે ભુજભાલાને કેશ રૂપનું છે વક્ષ. આ સમય કોવાળાને અથવા ભોંગળની છે ધાર, અરે ટાળું રીપુ સંસારનો ઉતારો એનો ભાર. શિવ બાળનું બળ છે માહે સર્પનો છે સાથ,
કે પેટાળમાં પૂર્વજ વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ઠના કે લાખના એણે ઘડીને જોડ્યા પર, અથવા પંખી કોઈ દિશે છે એણે વેગ ફેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યો ને 14 લોકનમાં બળવાન, શું કરું છો લાંજન લાગે નિકર વિધિ એ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો વિંડ્યો હણવા સર્વે. કુળ જામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચડ્યો કઈ કારણ સરખું ભાંસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, થોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને કુંભાંડ વળતું પાખે, ચોરી કરી કન્યા વર્યો તે પણ વૈષ્ણવની હે પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધોણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં ધૂંધી દીધું. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. ચોથાને 9 માયે સૂર, ચઢી આવ્યું કેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોતા કર્યા ચકુર. બાણાસુરના છૂટે બાણ, છાઈ દીધો આભલીઓમાં ભાણ. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કુવાડે કેળ. આવ્યા એટલા ધરણી વળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી જીસ. બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ પડ પડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ફેર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. રાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જાશે. પ્રધાન કહો ક્યાં અજાણ જાય, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલે તો થાય કલ્યાણ, આ કરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કર્યું, વચન એનું મસ્તક ધર્યું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતું ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખારુએ માળિયા માય. કડવું 63. મધુરેને સાદરે હો, ઓખારુએ માળીએ રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા વતી નવ કમાય. હમણાં કહેશે રે હો, પિયુજીને મારિયા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો શોષંતાપ. છે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે. હો પડજો સગા બાપ રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે મારા કેમ ખમાય. આ પેલા દુષ્ટને ના મળે દયાએ, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશમાં રે. પ્રેમ તો પરણામાં પૂરો થતો નથી. હવે શરૂઆત થશે એક નવી પરીક્ષાની. ઓખા અને અનિરુદ્ધ એક થયા, પણ હવે સામે છે બાણાસુર, જેને આ સંબંધમાં વિરોધ છે. શું હવે પ્રેમ લડે છે તાકાત સામે, કે સમજાવે છે શાંતિથી? એની આગલી કડી જોઈશું આપણે ઓખાહરણ ભાગ 3માં. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈકથી આશીર્વાદ આપો અને કોમેન્ટમાં કહો ઓખા અને અનિરુદ્ધનો પ્રેમ તમને કેવો લાગ્યો. અને હા, આવી જ કલાત્મક વાર્તાઓ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.